વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં ચેપ્ટર ચાલુ કર્યું એની પહેલા લિગેન્ડનું વર્ગીકરણ કર્યું હતું. લિગેન્ડના વર્ગીકરણની અંદર એકદંતીય લિગેન્ડ, દ્વિદંતી લિગેન્ડ, ત્રિદંતી લિગેન્ડ અને છદંતી લિગેન્ડ એમ લિગેન્ડ છે એને જુદા જુદા પ્રકારની અંદર આપણે વર્ગીકૃત કરતા હતા. હવે લિગેન્ડ કોને કહેવાય? તો કે ભાઈ સંક્રાંતિ તત્વનો ધાતુ આયન અથવા તો ધાતુ પરમાણુ છે એની સાથે દ્વિતીયક સંયોજકતા થઈ એટલે સવર્ગ સહસંયોજક બંધી જોડાયેલા તટસ્થ અણુ અથવા તો ઋણ આયનને આપણે લિગેન્ડ કહેતા હતા. તો તટસ્થ અણુ અથવા તો ઋણ આયન એટલે એવા આયનો અથવા તો અણુઓનો સમૂહ જે છે એ ધાતુ પરમાણુ કે ધાતુ આયન સાથે સીધો બંધિત થાય. એ બંધિત થાય છે દ્વિતીયક સંયોજકતા છે અથવા તો સવર્ગ સહસંયોજક બંધથી બંધિત થાય છે. તો એ તટસ્થ અણુ અથવા તો ઋણ આયન છે લિગેન્ડ છે. એ લિગેન્ડની અંદર પરમાણુનો જે સમૂહ છે, કોઈ એક લિગેન્ડ છે, એક દંતી લિગેન્ડ આપણે એવું કહીએ છીએ, તો એ લિગેન્ડની અંદર એનો એક પરમાણુ સંક્રાંતિ તત્વના ધાતુ આયનને એક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી એક દ્વિતીયક સંયોજકતાને સંતોષતો હોય એટલા માટે એ એક દંતીય લિગેન્ડ છે. દ્વિદંતીય લિગેન્ડ હોય તો લિગેન્ડની સંખ્યા એક જ હોય પણ એ લિગેન્ડની અંદર રહેલા બે પરમાણુઓ છે પોતાના બે ઇલેક્ટ્રોન યુગ્મ સંક્રાંતિ તત્વના ધાતુ આયનને પ્રદાન કરી એની સાથે જોડાય. એટલા માટે પ્રદાન કરતા પરમાણુઓની સંખ્યા 2 છે અને એ એક જ લિગેન્ડમાં રહેલા બે પરમાણુઓ છે એ સંક્રાંતિ તત્વના ધાતુ આયન અથવા તો ધાતુ પરમાણુને બે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી બંધિત થતા હોય, જોડાતા હોય એટલા માટે દ્વિદંતી લિગેન્ડ બનતું હોય. ત્રિદંતીય લિગેન્ડની અંદર શું થતું હોય કે એક જ લિગેન્ડની અંદર રહેલા 3 પરમાણુઓ કે જે દાતા પરમાણુઓ છે એ 3 પરમાણુઓ છે પોતાના 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે સંક્રાંતિ તત્વના ધાતુ આયનને પ્રદાન કરે એટલે એક જ લિગેન્ડ દ્વારા 3 પરમાણુઓ છે સંક્રાંતિ તત્વના ધાતુ આયનને 3 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે એટલા માટે એ ત્રિદંતીય લિગેન્ડ છે. છદંતી લિગેન્ડની અંદર આપણે EDTA નું ઉદાહરણ જોયું હતું, ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ કે જેની અંદર 2 નાઇટ્રોજન પરમાણુ પાસેના અને 4 ઓક્સિજન પરમાણુ પાસેના એમ કુલ 6 ઇલેક્ટ્રોન યુગ્મ છે 6 પરમાણુઓ દ્વારા સંક્રાંતિ તત્વના ધાતુ આયનને પ્રદાન થાય તો એટલા માટે એ છદંતી લિગેન્ડ હતું. તો લિગેન્ડ અને એનું વર્ગીકરણ છે સમજ્યા પછી કેટલીક ડેફિનેશનો છે આપણે સમજવાની જરૂર છે. પેલી ડેફિનેશનની વાત કરીએ તો અહીંયા જુઓ તો સવર્ગ સ્પીસીઝ છે કોને કહીએ તો આપણે વ્યાખ્યા આપી છે કે સવર્ગ સ્પીસીઝ મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન જે નિશ્ચિત સંખ્યાના આયનો અથવા અણુઓ સાથે બંધિત હોય છે તે ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજી લઈએ. સવર્ગ સ્પીસીઝ એટલે એક સવર્ગ કૌંસ છે. એ સવર્ગ કૌંસ સહિતનું બધું સવર્ગ સ્પીસીઝ છે. તો એમાં કેવી રીતના શું છે એની આપણે ચર્ચા કરવાની છે. તો કે ભાઈ એમાં એક ધાતુ પરમાણુ અથવા તો ધાતુ આયન છે અને એની સાથે લિગેન્ડ છે જોડાયેલું હોય. તો આપણે એમ કહીએ કે સવર્ગ સ્પીસીઝ શું છે અથવા તો સવર્ગ સ્પીસીઝ શું ધરાવે છે તો કે ભાઈ સવર્ગ સ્પીસીઝ સંક્રાંતિ તત્વના ધાતુ આયન અથવા તો ધાતુ પરમાણુ કે જેની સાથે તટસ્થ અણુ અથવા તો ઋણ આયન એટલે કે લિગેન્ડ છે એ બંધિત થયેલું હોય છે તે ધરાવે છે. એટલે આ ધરાવતું જે સવર્ગ કૌંસ છે એની અંદર સમાવિષ્ટ બધું છે સવર્ગ સ્પીસીઝ છે જેને આપણે ચોરસ કૌંસમાં નિર્દેશિત કરીએ છીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે CONH3 એક ઉદાહરણ છે આપણી પાસે. તો અહીંયા કોબાલ્ટ છે ધાતુ પરમાણુ અથવા તો ધાતુ આયન છે એની સાથે ચોક્કસ સંખ્યામાં એટલે અહીંયા સંખ્યા 6 છે નિશ્ચિત સંખ્યામાં આયનો અથવા તો અણુઓ છે એ જોડાયેલા હોય ઋણ આયન અથવા તો તટસ્થ અણુઓ. તો અહીંયા એમોનિયા છે એ એકદંતીય તટસ્થ લિગેન્ડ છે એટલે અહીંયા 6 અણુઓ ચોક્કસ સંખ્યા છે 6 ની છે એ આની સાથે બંધિત થાય છે. કોની સાથે? કોબાલ્ટ ધાતુ પરમાણુ અથવા તો ધાતુ આયન સાથે. તે ધરાવે છે કોણ? સવર્ગ સ્પીસીઝ. એટલે પૂરા કૌંસ સહિતનું બધું જ શું છે? સવર્ગ સ્પીસીઝ છે. અને એની સાથે દાખલા તરીકે જમણી બાજુએ ઋણ આયન કે ડાબી બાજુએ ધન આયન છે પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલો હોય તો એ પ્રતિ આયન છે. મતલબ કે એને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર તરીકે પણ ઓળખી શકીએ. આ કૌંસ છે એ પૂરું સવર્ગ પ્રભાવ ક્ષેત્ર છે જેને આપણે સવર્ગ સ્પીસીઝ એવું નામ છે આપ્યું છે.
તો એ સંવર્ગ સ્પીસીસ મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા તો ધાતુ આયન જે કોબાલ્ટ છે, જે નિશ્ચિત સંખ્યાના 6 અહીંયા NH3 એકદંતી તરસ લિગેન્ડ છે, એ આયનો અથવા તો અણુઓ સાથે બંધિત હોય છે, એની સાથે એ જોડાયેલ છે, તે ધરાવે છે. કોણ? સંવર્ગ સ્પીસીસ જેવું ધરાવતું હોય છે, જેને શું કહે છે? સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર. જરૂરી નથી આ ઉદાહરણ લઈ, અન્ય કોઈ ઉદાહરણ લઈ અને જે લિગેન્ડ છે તમે એ ધાતુ આયન સાથે જોડતા હોય એ મુજબનું ઉદાહરણ પણ આપણે ત્યાં આપી શકીએ છીએ. બીજી વાત છે મધ્યસ્થ પરમાણુ કે આયન. મધ્યસ્થ પરમાણુ કે આયન, અહીંયા કોબાલ્ટ જો તો મધ્યસ્થ પરમાણુ કે આયન હતો. મધ્યસ્થ પરમાણુ ઘણી વખત સંકીર્ણ સંયોજન અથવા તો સંવર્ગ સંયોજન ન્યુટ્રલ હોય, તટસ્થ હોય, એટલે કે એનો ઓક્સિડેશન આંક છે 0 હોય. પણ ઘણી વખત શું થતું હોય કે લિગેન્ડને આપણે એના ઇલેક્ટ્રોન યુગ્મ સહિત દૂર કરીએ તો ચોક્કસ પ્રકારનો વીજભાર છે એના ઉપર આવતો હોય. જેમ કે અહીંયા NH3 ન્યુટ્રલ લિગેન્ડ છે અને એનો વીજભાર છે 0 છે, તો કોબાલ્ટ છે એનો ઓક્સિડેશન નંબર +3 થાય, તો અહીંયા CO+3 છે. એટલા માટે સંક્રાંતિ ધાતુ પરમાણુ અથવા તો ધાતુ આયનનો આપણે ઉપયોગ છે કરતા હોઈએ છીએ. તો મધ્યસ્થ પરમાણુ કે આયન છે આપણે કોને કહીએ? તો જો સંવર્ગ સ્પીસીસમાં આવેલા, સંવર્ગ સ્પીસીસમાં આવેલા એટલે સંવર્ગ કૌંસની અંદર આવેલા પરમાણુ કે આયન. ઈ પરમાણુ કે આયન કોણ? ધાતુ પરમાણુ કે ધાતુ આયન છે કે જેની આસપાસ નિશ્ચિત સંખ્યામાં આયનો અથવા તો અણુઓનો સમૂહ જે છે એ ચોક્કસ ભૌમિતિક ગોઠવણીમાં, ચોક્કસ ભૌમિતિક ગોઠવણીમાં એટલે આ જો તો CONH3 Ml6 પ્રકારનું છે, તો અષ્ટફલકી પ્રકારની ભૌમિતિક રચના છે એ દર્શાવે છે. એટલે ચોક્કસ પ્રકારની ભૌમિતિક રચના અથવા તો ચોક્કસ પ્રકારની ભૌમિતિક ગોઠવણી છે થતી હોય. જેમ કે Ml4 હોય તો સમચતુષ્ફલકી કે સમતલી સમચોરસ પ્રકારની રચના જોવા મળે. Ml5 હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડલ અથવા તો ચોરસ પિરામિડલ પ્રકારની ભૌમિતિક ગોઠવણી અથવા તો ભૌમિતિક રચના છે જોવા મળે. તો એ બંધિત હોય છે. એ પરમાણુ અથવા તો આયન છે એ શું છે? સંવર્ગ સ્પીસીસની અંદર રહેલો મધ્યસ્થ પરમાણુ અથવા તો મધ્યસ્થ આયન છે. તો આપણે એવું કહી શકીએ કે સંવર્ગ સ્પીસીસમાં રહેલો પરમાણુ કે આયન એ ધાતુ પરમાણુ કે ધાતુ આયન છે કે જેની સાથે ચોક્કસ સંખ્યામાં લિગેન્ડ મતલબ ઋણાયન કે તટસ્થ અણુ દ્વિતીયક સંયોજકતાથી અથવા તો સંવર્ગ સહસંયોજક બંધ દ્વારા બંધિત થયેલો હોય છે, જોડાયેલો હોય છે. તે જેની સાથે આ લિગેન્ડ છે જોડાયેલો હોય છે તે ધાતુ પરમાણુ કે આયનને મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન છે કહીએ. અહીંયા ઉદાહરણ તરીકે આપણે લખ્યું છે કે આ સંવર્ગ સ્પીસીસ છે આપણી પાસે, સંવર્ગ કૌંસની અંદર FeCN6 જે આપણે K3FeCN6 છે એનું આયનીકરણ કરીને મેળવેલ છે. તો FeCN6 આની અંદર Fe જે છે એ શું છે? મધ્યસ્થ પરમાણુ કે આયન છે. પણ અહીંયા એ Cn નો ઓક્સિડેશન નંબર છે, વીજભાર છે -1 હોય, 6 * 6 પેલી સાઈડ જઈ તો +6 એમાંથી -3 છે જતા રહ્યા તો +3 વધ્યા, મતલબ Fe નો ઓક્સિડેશન નંબર છે +3 છે. તો અહીંયા Fe+3 મધ્યસ્થ આયન છે. અહીંયા જુઓ તો COCl NH3 5 × 2+ એમાં કોબાલ્ટ જે છે NH3 એકદંતી તરસ લિગેન્ડ છે તેનો વીજભાર 0, આમનો -1 ઇક્વલ ટુ ની પેલી સાઈડ +2 હોય, આ -1 પેલી સાઈડ જાય તો +1 એટલે કોબાલ્ટ છે +3 ઓક્સિડેશન નંબર ધરાવે છે. તો અહીંયા CO+3 અને અહીંયા Fe+3 એ બંને છે એ મધ્યસ્થ આયન છે. તો મધ્યસ્થ પરમાણુ અથવા તો મધ્યસ્થ આયન છે એને કહીએ કે એ ક્યાં હોય? સંવર્ગ સ્પીસીસમાં. એવો પરમાણુ કે આયન કે જેની સાથે લિગેન્ડ છે એ દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા હોય છે, એ પરમાણુ કે આયન છે એ આપણા માટે શું બની જાય? મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન છે એ બને. કિલેટ લિગેન્ડ. વાસ્તવમાં કિલેટ લિગેન્ડ છે ને એ સંક્રાંતિ તત્વનો ધાતુ આયન અથવા તો ધાતુ પરમાણુ સાથે કોઈ દ્વિદંતી અથવા તો બહુદંતીય લિગેન્ડ જોડાતું હોય. દ્વિદંતી અથવા તો બહુદંતી એટલે કે એક જ લિગેન્ડ બે કે બે કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પ્રદાન કરતું હોય એવું લિગેન્ડ છે એ સંક્રાંતિ તત્વના ધાતુ આયન અથવા તો ધાતુ પરમાણુ સાથે જોડાતું હોય ત્યારે પૂરા સંકીર્ણ સંયોજનનું જે નિર્માણ થાય એની રચના છે એ ચક્રીય બનતી હોય. એટલે એવા પ્રકારનું જે લિગેન્ડ છે એ ચક્રીય લિગેન્ડ કહેવાય, જેને આપણે કિલેટ લિગેન્ડ તરીકે ઓળખી શકીએ. અને સંકીર્ણ બને એને કિલેટ સંકીર્ણ અથવા તો કિલેટ સંવર્ગ સંયોજન તરીકે આપણે ઓળખી શકીએ. અહીં આપણે વ્યાખ્યા આપી છે જ્યારે દ્વિ અથવા બહુદંતી લિગેન્ડ, દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડ,
દ્વિદંતીય લિગેન્ડ છે એમાં એક જ લિગેન્ડ ની અંદર રહેલા બે પરમાણુઓ પોતાના બે ઇલેક્ટ્રોન યુગ્મ છે સંક્રાંતિ તત્વના ધાતુ આયનને પ્રદાન કરે, જેમ કે અહીંયા જુઓ તો NH2CH2CH2NH2 ઇથેન 1,2 ડાયમાઇન, ઇથેન 1,2 ડાયમાઇન ની અંદર રહેલા બે નાઇટ્રોજન પરમાણુ પોતાના બે ઇલેક્ટ્રોન યુગ્મ કોબાલ્ટ ધાતુ આયનને પ્રદાન કરે છે. એટલે એક જ લિગેન્ડ દ્વારા બે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થાય છે, બંને નાઇટ્રોજન દ્વારા કોબાલ્ટની ઇલેક્ટ્રોન યુગ્મ છે પ્રદાન થાય છે, એટલે દ્વિદંતીય લિગેન્ડ છે. એ સિવાય કોઈ બહુદંતીય લિગેન્ડ હોય કે 3 4 કે વધારે ઇલેક્ટ્રોન યુગ્મ છે સંક્રાંતિ તત્વના ધાતુ આયનને એ લિગેન્ડ છે એ પ્રદાન કરતું હોય તો એવા સંજોગોમાં એને આપણે જે સંક્રાંતિ તત્વના ધાતુ આયન સાથે એ જોડાય અને રચના છે એ ચક્રીય બની જતી હોય. જ્યારે દ્વિ અથવા તો બહુદંતી લિગેન્ડ તેના બે અથવા વધારે દાતા પરમાણુને, જો દ્વિદંતી હોય તો દાતા પરમાણુ બે હશે અથવા વધારે દાતા પરમાણુ, જો બહુદંતી હશે તો બે કરતા વધુ દાતા પરમાણુ હશે કે જે સંક્રાંતિ તત્વના ધાતુ આયનની ઇલેક્ટ્રોન યુગ્મ છે પ્રદાન કરતા હશે. એક સાથે એકાકી ધાતુ આયનને બંધિત થવા ઉપયોગ કરે છે, એક સાથે, એટલે બંને છે સીધા સંક્રાંતિ તત્વના ધાતુ આયન સાથે બંધિત થઈ જાય ત્યારે એ લિગેન્ડ છે કેવું કહેવાય? કિલેટ લિગેન્ડ છે કહેવાય. દાખલા તરીકે COEN3+ સવર્ગ સંયોજન છે એની અંદર ઇથેન 1,2 ડાયમાઇન ના 3 લિગેન્ડ છે. 3 લિગેન્ડ છે પણ એક લિગેન્ડ બે દ્વિતીયક સંયોજકતાને સંતોષી શકે, એટલા માટે આ એક લિગેન્ડ છે NH2CH2CH2NH2 એમાં બે નાઇટ્રોજન પરમાણુ, એટલે કે એક લિગેન્ડમાંના બે નાઇટ્રોજન કે જે દાતા પરમાણુઓ છે એના દ્વારા કોબાલ્ટની બે દ્વિતીયક સંયોજકતાને સંતોષાણી, એમ કુલ ડાયમાઇન છે એના દ્વારા કુલ કોબાલ્ટ છે એમની 6 દ્વિતીયક સંયોજકતા છે સંતોષાણી છે અને રચના કેવી બની જાય છે? ચક્રીય બની જાય છે અને આ સવર્ગ સંયોજનનું નિર્માણ થાય છે. તો એ કિલેટ સંકીર્ણ સંયોજન છે. એક વાત છે હંમેશા ધ્યાનમાં રાખીએ કે આવા જે સંકીર્ણો બને એ કિલેટ સંકીર્ણો છે, પણ ખાસ કરીને કોઈ સંકીર્ણ સંયોજન એવું હોય કે જેની અંદર ધાતુ સાથે એક જ પ્રકારના લિગેન્ડ, એટલે કે એક દંતીય પ્રકારના લિગેન્ડ છે જોડાઈને સવર્ગ સંયોજન બનતું હોય તો એની સ્ટેબિલિટી, સ્થાયીતા કરતા ચક્રીય રચના બની જતી હોય, એટલે કે કિલેટ લિગેન્ડના અનુસંધાનમાં કોઈ સવર્ગ સંયોજન બનતું હોય તો એ વધુ સ્થાયી હોય. એનો અર્થ એવો થયો કે કિલેટ લિગેન્ડના માધ્યમથી કોઈ સવર્ગ સંયોજનનું નિર્માણ થતું હોય તો એ પેલા સાદા સંયોજનો એના કરતા વધુ સ્ટેબલ છે જોવા મળે. એ પછી છે આપણી પાસે ઉભયદંતી લિગેન્ડ. કેટલીક વખત એક જ લિગેન્ડ હોય પણ એની અંદર બે કે બે કરતા વધુ દાતા પરમાણુ હશે હાજર હોય. તો બે કે બે કરતા વધુ દાતા પરમાણુ હાજર હોય એ પૈકી કોઈ એક દાતા પરમાણુ છે સંક્રાંતિ તત્વના ધાતુ આયન છે ને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી અને એની સાથે બંધિત થતું હોય. જુદી જુદી રીતે બંધિત થાય, સવાલ નથી કોઈ એક પરમાણુ દ્વારા બંધિત થાય અથવા તો અન્ય પરમાણુ દ્વારા પણ એ બંધિત છે થતું હોય તો ત્યારે એને આપણે શું કહી શકીએ? ઉભયદંતી લિગેન્ડ. બંને રીતે વર્તી શકે. એક જ લિગેન્ડની અંદર રહેલા જુદા જુદા પરમાણુઓ, એટલે કે બે જુદા જુદા દાતા પરમાણુઓ છે જુદી જુદી રીતે સંક્રાંતિ તત્વના ધાતુ આયન સાથે બંધિત થતા હોય તો ત્યારે એને આપણે ઉભયદંતી લિગેન્ડ તરીકે ઓળખી શકીએ. આપણે વ્યાખ્યા આપી લિગેન્ડ કે જે બે જુદા જુદા દાતા પરમાણુઓ ધરાવે છે, એટલે એક જ લિગેન્ડમાં બે જુદા જુદા દાતા પરમાણુઓ છે તથા તે પૈકીના કોઈ એક દાતા પરમાણુ વડે સંકીર્ણમાં લિગેન્ડ ધાતુ સાથે જોડાય છે. બે છે નો બે પરમાણુ દાતા તો છે પણ બંને પૈકી કોઈ એક પરમાણુ છે એ સંક્રાંતિ તત્વના ધાતુ આયનની ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી એની સાથે જોડાય છે, એને આપણે ઉભયદંતી લિગેન્ડ છે કહીએ. દાખલા તરીકે NO2- નાઇટ્રાઇટો અને HCN- થાયોસાયનાઇટો. તો NO2- ની અંદર શું છે? દાખલા તરીકે અહીંયા નાઇટ્રોજન અને ઓક્સિજન એ બે જુદા જુદા પરમાણુઓ છે. આમ લખીએ આપણે N ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ ઓક્સિજન. તો એ નાઇટ્રોજન પરમાણુ છે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ મેટલને પ્રદાન કરી શકે છે, નાઇટ્રાઇટો લિગેન્ડ તરીકે વર્તે છે. એમાં નાઇટ્રોજન છે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ મેટલને પ્રદાન કરે, અથવા તો એવું પણ બની શકે કે આપણી પાસે O સિંગલ બોન્ડ નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન
એમાં ઓક્સિજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે મેટલને પ્રદાન કરી શકે છે બેમાંથી ગમે તે. તો એક જ NO2- નાઇટ્રાઇટો લિગેન્ડ જે છે એની અંદર નાઇટ્રોજન અને ઇવન નંબર ઓક્સિજન બે દાતા પરમાણુઓ છે, પણ બે દાતા પરમાણુઓ છે પણ અહીંયા એક જ પરમાણુ છે એ સંક્રાંતિ તત્વના ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મ છે દાન કરે છે, માટે એ ઉભયદંતી લિગેન્ડ તરીકે ઓળખી શકાય. સવર્ગાંક જેને આપણે કોઓર્ડિનેશન નંબર તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યા, લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યા એટલે લિગેન્ડની અંદર બે દાતા પરમાણુની સંખ્યા હોય કે 3 હોય કે 4 હોય કે 6 હોય, જેટલા પણ દાતા પરમાણુની સંખ્યા હોય અને એ કોની સાથે સંક્રાંતિ તત્વના ધાતુ આયન સાથે સીધો બંધિત હોય, એ દાતા પરમાણુની સંખ્યા એ વાસ્તવમાં દ્વિતીયક સંયોજકતાની સંખ્યા છે બની જાય. એટલે દાતા પરમાણુની સંખ્યાને તે સંક્રાંતિ તત્વના ધાતુ પરમાણુ કે ધાતુ આયન છે એનો સવર્ગાંક છે કહેવાય. તો સ્વાભાવિક છે કે કોઈ એક લિગેન્ડ અહીંયા આપણે જોયું કે EN થાય એમાં 3 ઇથિલિન ડાયમાઇન એટલે કે ઇથેન 1 ડાયમાઇન ના અણુઓ છે એ સંક્રાંતિ તત્વના ધાતુ આયનને પોતાના 2 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે, એમ કુલ 6 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થાય છે. તો આની દ્વિતીયક સંયોજકતા 1 2 3 4 5 6 થઈ. તો દ્વિતીયક સંયોજકતાની સંખ્યા છે 6 થઈ, એટલે એનો સવર્ગાંક છે પણ 6 છે બને. એના પછીની સંકલ્પના છે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. તો સવર્ગ પ્રભાવ ક્ષેત્ર આપણે હમણાં સવર્ગ સ્પીસીઝની વ્યાખ્યા આપી, સેમ પ્રકારે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર છે. જેમ કે મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન અને તેની સાથે જોડાયેલા લિગેન્ડ કે જેને સવર્ગ કૌંસની અંદર સમાવવામાં આવે છે, એને સામૂહિક રીતે આપણે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર એવું નામ છે આપી શકીએ. કોને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહીએ? મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન, એ મધ્યસ્થ પરમાણુ અથવા તો આયનની ધાતુ પરમાણુ કે ધાતુ આયન છે, એ મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે સીધી જ રીતે બંધિત થયેલા લિગેન્ડ એટલે કે તટસ્થ અણુ કે ઋણ આયન જેને સવર્ગ કૌંસની અંદર એટલે કે ચોરસ કૌંસની અંદર સમાવવામાં આવ્યા છે અને એને સામૂહિક રીતે બધું ભેગું થઈને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર એવું નામ આપવામાં આવ્યું છે. દાખલા તરીકે આપણે એવું કહીએ કે CO NH3 6 ટાઈમ 3+ આ કોઈ સવર્ગ સંયોજન છે, એની અંદર આ ચોરસ કૌંસની અંદર આપણે સંક્રાંતિ તત્વનો ધાતુ આયન કે ધાતુ પરમાણુ કોબાલ્ટ છે એની સાથે 6 એકદંતીય તટસ્થ લિગેન્ડ છે એ જોડાયેલા છે. તો સંક્રાંતિ તત્વના ધાતુ આયન કે ધાતુ પરમાણુ સાથે સીધી જ રીતે બંધિત થયેલા લિગેન્ડ ઋણ આયન કે તટસ્થ અણુ એને ચોરસ કૌંસની અંદર સામૂહિક રીતે એક સાથે સમાવવામાં આવ્યા છે. તો એ સંયુક્ત રીતે સામૂહિક રીતે એને એટલે કે આ ચોરસ કૌંસને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર એવું નામ આપવામાં આવ્યું છે. હવે આની સાથે દાખલા તરીકે 3+ આયન છે એની સાથે પ્રાથમિક સંયોજકતાથી Cl3 છે જોડાયેલું હોય, તો એ પ્રાથમિક સંયોજકતાથી Cl3 જોડાયેલું છે તો Cl જે છે એ શું થયું ત્યાં પ્રતિ આયન છે બની ગયો. અથવા તો આપણે આમ લીધું હોય કે K4FeCN6 K4FeCN6 આનું આયનીકરણ કરીએ તો 4K+1 અને FeCN6 4-. તો અહીંયા આ જે ચોરસ કૌંસ છે એની અંદર ધાતુ પરમાણુ કે ધાતુ આયન સાથે Cn એકદંતી ઋણ આયન લિગેન્ડ છે સીધા જ બંધિત થયેલા છે, તો એમને સામૂહિક રીતે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર અથવા તો સવર્ગ સ્પીસીઝ છે કહેવાય. અને K+1 જે પ્રાથમિક સંયોજકતાથી Fe સાથે જોડાયેલ છે, Fe સાથે પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલ છે, એ પ્રતિ આયન તરીકે ઓળખી શકીએ. સવર્ગ બહુફલક. સવર્ગ બહુફલક આપણે કોને કહીએ? તો કે મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે સીધા જ જોડાયેલા છે તે લિગેન્ડના પરમાણુઓની અવકાશી ગોઠવણી. દાખલા તરીકે અહીંયા જોઈ લો K4FeCN6 એમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ કે ધાતુ આયન સાથે સીધા જ જોડાયેલા લિગેન્ડ, સીધા જ જોડાયેલા લિગેન્ડ એટલે ઋણ આયન અથવા તો તટસ્થ અણુ બેમાંથી એક છે એ લિગેન્ડ તરીકે હોય, તો મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન સાથે સીધા જ જોડાયેલા લિગેન્ડ કે જેની અવકાશી ગોઠવણી
મધ્યસ્થ પરમાણુ જે છે અથવા તો ધાતુ આયન છે એને સવર્ગ બહુફલક તરીકે વ્યાખ્યાયિત કરે છે. એટલે આ જે લિગેન્ડ છે એ સંક્રાંતિ તત્વના ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે અને એની સાથે બંધિત થાય અને એ અવકાશની અંદર એની જુદી જુદી પ્રકારે ભૌમિતિક ગોઠવણી છે શક્ય બને એ મુજબની રચનાઓ છે, ભૌમિતિક રચનાઓ છે દર્શાવી શકતા હોઈએ છે. એટલે સવર્ગાંકને અનુસૃત આવી પ્રકારની ભૌમિતિક રચનાઓ છે બનતી હોય છે. દાખલા તરીકે કોઈ સવર્ગ સંયોજન છે એ Ml4 પ્રકારનું હોય. Ml4 પ્રકારનું હોય, M એટલે મેટલ, કોઈ ધાતુ આયન કે ધાતુ પરમાણુ હોય અને L લિગેન્ડ નું સૂચન કરે. તો Ml4 પ્રકારનું સંકીર્ણ સંયોજન હોય તો એની અંદર ખાસ કરીને જો sp3 પ્રકારનું સંકરણ એની અંદર થતું હોય, Ml4 હોય અને sp3 પ્રકારનું સંકરણ થતું હોય તો એની ભૌમિતિક રચના સમચતુષ્ફલકી હોય. આ મેટલ છે, એમની સાથે 4 લિગેન્ડ, રચના છે કેવી છે? સમચતુષ્ફલકી. અહીંયા મેટલ સાથે 4 લિગેન્ડ છે અવકાશી ગોઠવણીમાં જોડાયેલા છે. તો અહીંયા મધ્યસ્થ આયન છે એ સવર્ગ બહુફલકી તરીકે વ્યાખ્યાયિત કરીએ તો એ સવર્ગ બહુફલકીય રચના અથવા તો એની ભૌમિતિક રચના સમચતુષ્ફલકી પ્રકારની બને છે. એ જ રીતે Ml4 પ્રકારનું હોય તો બીજી રચના પણ પોસિબલ છે. જેમ કે એમાં dsp2 પ્રકારનું સંકરણ છે પોસિબલ હોય તો સમતલી સમચોરસ પ્રકારની રચના છે પોસિબલ હોય. મેટલ સાથે આવી રીતે સમચોરસ પ્રકારની ભૌમિતિક રચના છે એમાં શક્ય બને. લિગેન્ડ થી મેટલ તરફ ઇલેક્ટ્રોન યુગ્મ છે પ્રદાન થતા હોય એટલા માટે એના તરફ તીરની નિશાની વડે દર્શાવીએ છીએ સમચોરસ. Ml4 ને બદલે Ml5 પ્રકારની રચના હોય. Ml5 પ્રકારનું કોઈ લિગેન્ડ સવર્ગ સંયોજન હોય કે જેમાં મેટલ સાથે 5 લિગેન્ડ છે જોડાયેલા હોય. મતલબ કે ઘણી વખત એક જ લિગેન્ડ હોય અને એ એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે એવું પણ પોસિબલ છે. તો Ml5 પ્રકારનું જો હોય તો એની અંદર ત્રિકોણીય દ્વિપિરામિડલ પ્રકારની ભૌમિતિક રચના અથવા તો સવર્ગ બહુફલક રચના છે જોવા મળે. આ મેટલ છે, બે ઉભા લીટા આવી રીતના કરી દો અને એક આડો લીટો. આ થઈ ગઈ ત્રિકોણીય દ્વિપિરામિડલ. આ લિગેન્ડ છે. વિદ્યાર્થી મિત્રો આને જોડી દઈએ તો રચનાઓ છે સ્પષ્ટ તમે જોઈ શકો. અથવા તો Ml5 હોય તો ચોરસ પિરામિડલ પ્રકારની રચના પણ પોસિબલ છે. ચોરસ પિરામિડલ. ચોરસ રચના અને આનો પિરામિડ. ચોરસ પિરામિડલ પ્રકારની રચના છે એની અંદર જોવા મળે. Ml6 પ્રકારનું કોઈ સંકીર્ણ સંયોજન હોય, Ml6 D2sp3 કે sp3 D2 પ્રકારનું સંકરણ છે પોસિબલ હોય તો એમાં મેટલ સાથે 6 લિગેન્ડ જોડાયેલા હોય. 1 2 3 4 5 અને 6 બરાબર. આ રચના જે છે એને અષ્ટફલકી કહીએ. અષ્ટફલકી. તો Ml6 પ્રકારના સંકીર્ણ સંયોજનની અંદર અષ્ટફલકી પ્રકારની ભૌમિતિક રચના ઉદ્ભવે. જો આ બધાને જોડો તો તમને એનો આકાર છે ભૌમિતિક રચના સ્પષ્ટ જોઈ શકો તમે.
આને આપણે જોડી દઈએ. સમચતુષ્ફલકી રચના છે. આને જોડી દઈએ તો સમચોરસ રચના. આને તમે જોડી દો ત્રિકોણીય દ્વિપિરામિડલ પ્રકારની રચના. આને જોડી દો તો ચોરસ પિરામિડલ. આ ચોરસ અને આ પિરામિડ, ચોરસ પિરામિડલ. આ રચના જુઓ તો અષ્ટફલકી બની જશે. તો જુદા જુદા પ્રકારની સવર્ગ બહુફલકી રચનાઓ છે આપણને જોવા મળે.